NFSA યોજના કરજણમાં 8,990 રેશન કાર્ડ ધારકોને નોટિસ। નમસ્કાર, હું સુનિલ પટેલ, કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે। કરજણ તાલુકામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ 8,990 રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ। આ સમાચારે સ્થાનિક લોકોમાં ખળભળાટ મચાવ્યો છે। ભારત સરકારના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા સબસિડીવાળું અનાજ આપવામાં આવે છે, પરંતુ તાજેતરમાં પીએમ કિસાન અને પાન કાર્ડની ઈ-કેવાયસી પ્રક્રિયામાં પાત્રતા ન ધરાવતા રેશન કાર્ડ ધારકોની યાદી બહાર આવી છે। આવા 8,990 રેશન કાર્ડ ધારકોને કરજણ તાલુકા અને નગરમાં પુરવઠા વિભાગ દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી શરૂ થઈ છે। આ નોટિસમાં સમાવવામાં આવેલા જમીન ધરાવતા વ્યક્તિઓ, વાર્ષિક 6 લાખથી વધુ આવક ધરાવતા વ્યક્તિઓ, જીએસટી ભરતા વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી રહી છે। આ કાર્યવાહીથી કરજણમાં નાગરિકોમાં ચર્ચા અને ચિંતાનો માહોલ સર્જાયો છે। પુરવઠા વિભાગે આ નોટિસ દ્વારા અપાત્ર લાભાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરાયો છે, જેથી યોજનાનો લાભ ખરા હકદારોને મળી રહે, જેથી કોઈ નિર્દોષ લાભથી વંચિત ન રહે। હેઠળ કરજણ તાલુકાની અંદર કેટલા રેશન કાર્ડોને નોટિસ મળવા જઈ રહી છે? NFSA એટલે જે લાભાર્થીઓને અનાજ મળે છે તે લાભાર્થીઓ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ થાય છે, જેમાં સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ ચાલી રહી છે, જેમાં આધાર કાર્ડનું કેવાયસી કરવામાં આવેલ છે, જેના સંદર્ભમાં જે ખાતેદારો છે જમીનના તેમનું પીએમ કિસાનમાં કેવાયસી કરેલ છે, પાન કાર્ડનું આધાર કાર્ડ સાથે લિંક કરેલ છે તેવી યાદી સરકારશ્રી તરફથી આપણા કરજણ તાલુકામાં આશરે 8,990 રેશન કાર્ડ અને 12,602 જેટલા રેશન કાર્ડ ધારકોને નું લિસ્ટ અત્રે મળેલ છે, જેની નોટિસ અત્રેથી ઇસ્યુ કરવામાં આવશે અને રેશન કાર્ડ ધારકોને જેવી નોટિસ મળે તરત જ તેઓના આધાર પુરાવા સાથે અત્રે હાજર રહેવાનું રહેશે અને જે જમીન ધરાવે છે, પછી જીએસટીનો નંબર ધરાવે છે અને તેનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે, જે લોકો 6 લાખથી વધુ આવક મર્યાદા ધરાવે છે તેઓ સ્વેચ્છાએ નોટિસ મળે કે ન મળે અત્રેની મામલતદાર કચેરીમાં પોતાની અરજી રજૂ કરીને તે NFSA યોજનાનો સ્વેચ્છાએ લાભ બંધ પણ કરાવી શકે છે, જેથી સાચા અરજદારો સુધી સરકારશ્રીની આ યોજનાનો લાભ પહોંચાડી શકાય। જે યોજના છે એની અંદર બાયફર્કેશનની અંદર આપણા કરજણ તાલુકામાં એવા કેટલા રેશન ધારકો છે? રેશન કાર્ડ ધારકોની સંખ્યા 12,602 છે અને રેશન કાર્ડ 8,990 છે।